કલ્પના કરો એક એવી દુનિયાની જે લગભગ 5000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં હતી અને પછી સમયની ગર્તામાં ક્યાંક ખોવાઈ ગઈ પણ એના રહસ્યો આજે પણ આપણને વિચારવા મજબૂર કરી દે છે. તો ચાલો સાથે મળીને સિંધુ ખીણની આ અદ્ભુત સભ્યતાના રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. અને સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ એ જ છે, આ કેવી રીતે શક્ય છે કે આજથી 5000 વર્ષ પહેલાંના લોકો પાસે એવું સિટી પ્લાનિંગ હતું જે આજના ઘણા સ્માર્ટ સિટીઝને પણ શરમાવે? આ કોઈ નાની સૂની વાત નથી. ચાલો આમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ પ્રાચીન ઇજનેરોએ શું કમાલ કરી હતી. તો શરૂઆત કરીએ એ સમજવાથી કે આ સભ્યતા કેટલી વિશાળ અને જૂની હતી. આ કોઈ નાનકડી વસાહતની વાત નથી. આ એક આખી શહેરી દુનિયા હતી જે સમય જતાં આપણી યાદોમાંથી ભૂંસાઈ ગઈ. જો જ્યારે આપણે પ્રાચીન સભ્યતાઓની વાત કરીએ ત્યારે તરત જ ઇજિપ્તના પિરામિડ યાદ આવે, બરાબર ને? પણ જે સમયે ઇજિપ્તમાં પિરામિડ બની રહ્યા હતા, લગભગ તે જ સમયે અહીં સિંધુ ખીણમાં એક આખી સભ્યતા પોતાના ચરમ પર હતી. લગભગ 3300 ઈસવીસન પૂર્વે તેની શરૂઆત થઈ, લગભગ 2000 વર્ષ સુધી તે વિકસતી રહી અને પછી બસ રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ. અરે આ કોઈ એકાદ શહેરની વાત નથી. હડપ્પા અને મોહેંજો-દરો જેવા મોટા મહાનગરો, ધોળાવીરા, રાખીગઢી, આ સભ્યતા આજના પાકિસ્તાન અને ઉત્તર પશ્ચિમ ભારતના લાખો ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી હતી. જરા વિચારો, આટલા મોટા વિસ્તારને એક સૂત્રમાં બાંધવા માટે કેવું જબરદસ્ત સંગઠન હશે. ચાલો હવે એ વાત પર આવીએ જે સિંધુ ખીણની સભ્યતાને ખરેખર અસાધારણ બનાવે છે, એમનું સિટી પ્લાનિંગ, જે હજારો વર્ષો પછી પણ એકદમ આધુનિક લાગે છે. તેમની સફળતાનું રહસ્ય એક સરળ પણ બહુ જ શક્તિશાળી વિચારમાં હતું: ગ્રીડ સિસ્ટમ. એનો મતલબ એ કે તેમના શહેરો આડેધડ નહોતા બન્યા, પણ એકદમ ચોકસાઈથી નકશા પર પ્લાન કરીને બનાવવામાં આવ્યા હતા. અને આ પ્લાનિંગ જુઓ તો ખરા, એકદમ સીધા રસ્તાઓ જે એકબીજાને 90 ડિગ્રીના ખૂણે કાપે. આખા શહેરમાં એક જ સાઇઝની પાક્કી ઈંટોનો ઉપયોગ. શહેરના 2 ભાગ, એક ઊંચાઈ પરનો ગઢ અને બીજું નીચલું નગર. આ બધું કોઈ સંયોગ નહોતું, આ એક માસ્ટર પ્લાન હતો. પણ વાત અહીં જ પૂરી નથી થતી. તેમની એન્જિનિયરિંગની કમાલ તો હજુ બાકી છે. એક એવી વસ્તુ જે તેમને તેમના સમય કરતાં કદાચ હજારો વર્ષ આગળ લઈ જાય છે, અને એ હતી સ્વચ્છતા અને જાહેર આરોગ્ય પર તેમનો ભાર. આ સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ એ સમયે દરેક ઘરમાં પર્સનલ બાથરૂમ અને કૂવાની વ્યવસ્થા હતી, અને આખા શહેરમાં જમીનની નીચે ઢંકાયેલી ગટર લાઇન હતી. આવી સુવિધાઓ તો સદીઓ પછી પણ દુનિયાના ઘણા ભાગોમાં નહોતી. ખરેખર અદ્ભુત. તો સવાલ એ થાય કે આટલા આધુનિક શહેરો ચાલતા કેવી રીતે હતા? આ બધી સુવિધાઓ માટે પૈસા ક્યાંથી આવતા હતા? જવાબ છે વ્યાપાર. એક જોરદાર વૈશ્વિક વ્યાપાર. આ શહેરો દુનિયાથી અલગ-થલગ નહોતા. એ સમયે પણ તેઓ એક ગ્લોબલ માર્કેટના સેન્ટરમાં હતા. અહીંનું ઉત્તમ કપાસનું કાપડ અને સુંદર મણકાં મેસોપોટેમિયા એટલે કે આજના ઇરાક સુધી જતા, અને બદલામાં ત્યાંથી તાંબુ, ટીન અને બીજી કિંમતી ધાતુઓ અહીં આવતી. આ એક સાચું ઇન્ટરનેશનલ ટ્રેડ નેટવર્ક હતું. પણ આટલા મોટા પાયે વેપારમાં છેતરપિંડી ન થાય એનું શું? એનો ઉપાય પણ તેમની પાસે હતો: સ્ટાન્ડર્ડાઇઝેશન. મતલબ કે હજારો કિલોમીટરમાં ફેલાયેલી આખી સભ્યતામાં વજન અને માપ એક સરખા હતા. એટલે હડપ્પાનો વેપારી મોહેંજો-દરોના વેપારી સાથે આંખ બંધ કરીને સોદો કરી શકતો હતો. એ સમય માટે આ એક ક્રાંતિકારી વિચાર હતો, ખરું ને? શહેરો જોયા, વ્યાપાર જોયો, પણ ત્યાંના લોકો કેવા હતા? તેમનું જીવન, તેમની કળા કેવી હતી? ચાલો હવે એમના સમાજની અંદર ડોખ્યું કરીએ, જ્યાં કેટલાક બહુ જ રસપ્રદ રહસ્યો છુપાયેલા છે. અને અહીં એક બહુ મોટી ગૂંચવણ સામે આવે છે. આ લોકોએ મોહેંજો-દરોના ગ્રેટ બાથ જેવા મોટા જાહેર બાંધકામો બનાવ્યા, પણ ક્યાંય કોઈ રાજાનો ભવ્ય મહેલ કે મોટી કબર નથી મળી. શાસક કોણ હતું એના કોઈ સ્પષ્ટ પુરાવા જ નથી. શું એનો અર્થ એ છે કે તેમનો સમાજ આપણા વિચાર કરતાં વધુ સમાનતાવાદી હતો? આ એક મોટો કોયડો છે. ભલે આપણને કોઈ રાજા મહારાજાના નિશાન નથી મળ્યા, પણ કળાની કોઈ કમી નહોતી. ટેરાકોટાની નાની નાની મૂર્તિઓ, ઝીણવટભર્યું મણકાકામ અને ઘરેણાં, અને પેલી પ્રખ્યાત ડાન્સિંગ ગર્લની કાંસાની મૂર્તિ, આ બધું બતાવે છે કે તેમના કારીગરો કેટલા કુશળ હતા. તો એમની પાસે વ્યવસ્થિત શહેરો હતા,
આંતરરાષ્ટ્રીય વ્યાપાર હતો અને અદ્ભુત કળા પણ હતી. પણ એક વસ્તુ એવી છે જે આપણને તેમના મનમાં શું ચાલતું હતું તે જાણવાથી રોકે છે. અને એ જ સિંધુ ખીણનું આજ સુધીનું સૌથી મોટું રહસ્ય છે. હજારો નાની નાની મુદ્રાઓ એટલે કે સીલ અને માટીના વાસણો પર આ રહસ્યમય ચિહ્નો કોતરેલા છે. એવું લાગે છે કે તેઓ કંઈક કહેવા માંગે છે, કોઈ સંદેશો આપવા માંગે છે, પણ આપણે એ ભાષા જ ભૂલી ગયા છીએ. દાયકાઓથી દુનિયાભરના વિદ્વાનો મહેનત કરી રહ્યા છે, પણ આજ સુધી આ લિપિને કોઈ ઉકેલી શક્યું નથી. અને હવે સૌથી છેલ્લો અને સૌથી મોટો સવાલ, આટલી મહાન, આટલી વિકસિત સભ્યતા ગઈ ક્યાં? અચાનક એનું શું થયું કે તે ઇતિહાસના પાનાઓમાંથી ગાયબ થઈ ગઈ? પુરાવાએ એવું નથી કહેતા કે કોઈ મોટા યુદ્ધમાં તેઓ હારી ગયા. એવું લાગે છે કે કુદરતે જ તેમની સામે બાજી પલટી નાખી. કદાચ ક્લાઇમેટ ચેન્જ થયું, વરસાદ ઓછો થઈ ગયો અને દુકાળ પડ્યો. અથવા તો જે નદીઓના કિનારે તેઓ વસતા હતા એ નદીઓએ જ પોતાનો રસ્તો બદલી નાખ્યો. આ બધા કારણો ભેગા થયા અને ધીમે ધીમે આ મહાન સભ્યતાનું પતન થયું. પણ શું તેઓ સાવ ગાયબ થઈ ગયા? ના, એવું નથી. ભલે તેમના શહેરો ખંડેર બની ગયા, પણ તેમનો વારસો આજે પણ જીવંત છે. તેમના વિચારો, તેમનું શહેરી આયોજન અને તેમની પરંપરાઓએ દક્ષિણ એશિયામાં આવનારી બીજી ઘણી સંસ્કૃતિઓ માટે એક મજબૂત પાયો નાખ્યો. સિંધુ ખીણની આખી વાત આપણને એક સવાલ પૂછે છે: આપણે જે વસ્તુઓને આજે આધુનિક કહીએ છીએ તે ખરેખર કેટલી નવી છે? શું ભૂતકાળના ખંડેરોમાં એવા કોઈ વિચારો દટાયેલા છે જે આપણા ભવિષ્યને વધુ સારું બનાવી શકે છે? કદાચ જવાબ શોધવાનો હજુ બાકી છે.